જો ગાઈસ મંદિર છે આપણે જમવાનું જબરજસ્ત ગાઈસ આજે લાગે છે વરસાદ હો કારણ કે ફૂલ એટલે ફૂલ જ ગરમી છે બહુ જ ગરમી છે ગાઈસ ના અંધારી હશે જો આ બધે અંધારામાં પારો ઉપાડીને આવે જ્યારે તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો તા એ બધા મજામાં અને આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં તો ગાઈઝ ફાઇનલી નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈઝ હાલમાં 8:30 વાગી ગયા છે ને ગાઈઝ આપણા મોર્નિંગમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે અને ગાઈઝ હમણાંથી ઘણા દિવસથી આપણે બ્લોગ નહોતા આવતા એનું કારણ ઘણું બધું હતું તો આપણે તમને જણાવી શકતા નથી પણ તો ગાઈઝ ફાઇનલી છે ને હવે આપણે રેગ્યુલરી બ્લોગ આપણા આવતા રહેવાના છે આપણી ચેનલ પર તો આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફાઇનલી ગાઈઝ આજની વાત કરું તો રાતે એટલે આજે રાત્રે બહુ જ વરસાદ આવે તો ગાઈઝ છે ને આજે ઊંઘવામાં પણ થોડા આપણે ટાઈમ મિસ થઈ ગયો તો આપણે થોડા લેટ ઉઠ્યા હતા એટલા માટે તો ફાઇનલી છે ને હાલની અંદર વરસાદ આવી રહ્યો છે વાવાઝોડા પવન સાથે તો ફાઇનલી ઘણું બધું નુકસાન પણ થયું છે તો આશા રાખું છું તમારા બધાને સેફ હશો અને ફાઇનલી છે ને વરસાદનું વાતાવરણ છે તો ફાઇનલી આપણે આવી ગયા છે હાલની અંદર ધાબાની ઉપર તો ફાઇનલી છે ને તમને આગળનો વ્યૂ બતાવી દો બહુ મસ્ત વાતાવરણ છે બધું જ તમને આ બ્લોગ વિડીયોમાં બતાવું છું બરાબર કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બન્યા રહેજો અને લાસ્ટ સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો જો ગાઈઝ આ બસ તો વ્યૂ કંઈ જોરદાર આવી રહ્યો છે કારણ કે છે ને ગાઈઝ વરસાદનું વાતાવરણ છે તો ગાઈઝ ફાઇનલી છે ને આપણે ધાબા ઉપરથી નીચે આવીએ છીએ અને મસ્ત એવું વ્યૂ બની રહ્યો તો વહેલી સવારની અંદર તો ગાઈઝ ચલો આપણે બધાને ગુડ મોર્નિંગ કરી નાખીએ તો આજ તો ગાઈઝ છે ને ઘણા દિવસ અમારી ટોટલી ફેમિલી ઘણા દિવસે વ્લોગમાં આવી રહી છે પાછી રિટર્ન જો અમારા વાલજીભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી કેવું રહ્યું રાતે આમ વરસાદમાં કડાકા બડાકા ટેટા ફૂટતા હતા બીક લાગતી હતી આ બાજુ પટુ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ બેટુ ગુડ મોર્નિંગ તાવ આવી છે તાવ આવી છે એવું એમ ગુડ મોર્નિંગ અને અમારે તો અને તો છે ને ફાટા છે ગુડ મોર્નિંગ રાતે તો ફાટતી હતી ના ગાઈસ છે ને બીકન સસલી છે અમારે હા એટલે ગૌતમભાઈ તો બીવાઈ ગયા હતા અને રાતે તો ધાબા પર ભોય નાખવાની ઈચ્છા થતી તો ગાઈસ ફાઇનલી છે ને જો વરસાદનો માહોલ છે માહોલ બહુ ગરમ છે અને ગાઈસ છે ને અમારે તો આ બાજુ છે ને અત્યારે વાતાવરણ હાલ એટલું મસ્ત વ્યૂ આવી રહ્યું છે કારણ કે વરસાદનું વાતાવરણ હોય વરસાદ જ્યાં પછી તો માહોલ બહુ અલગ જ હોય તો આ બાજુ અમારા સરપંચ ગુડ મોર્નિંગ જો સરપંચ તો ઘણા દાડે આવી ગયા છે વિડીયોમાં શું કહેવું સરપંચ વરસાદ આવ્યો બીક લાગી સરપંચ તો જબ્બર બીક લાગતી હતી ગાઈ જો આ બાજુ જો હજી સુધી તમને બતાવી દઉં આ બાજુ જો તપેલા ઉપર પાણી છે જો આ બાજુ ગુડ્ડુ ગૌતમ બધો રંબાઈ ગયો છે અને ગાઈ જો વાતાવરણ એકદમ નીચેનું પણ જોરદાર વ્યૂ છે અને હજી સુધી એવું લાગી રહ્યું છે વરસાદ આવશે તો ગાઈ ચલો આપણા બ્લોગની અંદર લાસ્ટ સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હે ગાઈઝ ફાઇનલી આપણે આવીએ છીએ ખેતરમાં અને ગાઈઝ માહોલ બહુ ગરમ નથી બહુ ઠંડો પડી ગયો છે કારણ કે ગાઈઝ ગઈ રાત્રે આપણે વરસાદ આવી ગયો એટલે અને જોઈ શકો છો ખેતરનો નજારો અહીંયા જોઈ શકો છો પાણી ભરેલું છે આ બસ ઘાસ તો ઊંઘી ગયું છે કારણ કે વરસાદ સાથે પવન પણ હતો એટલા માટે આ બાજુ પટવું મારે કામકાજ કર્યું છે પાણી ભરેલું ના હોય કાન થોડું તો ગાઈસ છે ને આ બાજુ ખુલ્લું હતું એટલે વરસાદમાં પડ્યો ડાયરેક્ટ એવું એમ તો સારું કહેવાય
તો ગાઈઝ જો આ બાજુ માહોલ તો બહુ ગરમ નથી, હવે ઠંડો થઈ ગયો છે અને ઉનાળો છે પણ ઉનાળા જેવું લાગતું નથી ગાઈઝ. તો છે ને જો વ્યૂ તો જોરદાર આવી રહ્યું છે અને હાલમાં પણ વાદળવાયું વાતાવરણ છે અને સુરત દાદા પણ થોડા જોખા જોખા દેખાઈ રહ્યા છે આજ તો ગાઈઝ જો આ બાજુ પાણી ભરાયેલું છે. 4 બાર લેવાની છે ઠારમાં બધું પડી ગયું છે એવું વધી ગયું ને પડીએ જ રવાનું ત્યાં કુદરતી છે. ચલો ગાઈસ તો લાસ્ટ સુધી આપણા બ્લોગની અંદર બને રહેજો અને માહોલ તો ઠંડો જ થઈ ગયો છે, બહુ મસ્ત પવન આવી રહ્યો છે, બહુ મસ્ત વાતાવરણ છે. चलो गाइस तो મળીએ પછી. तो गाइस फाइनली से ना हम गए थे खेत में और अभी आ गए खेत से घर. तो देखो पटू खेत का काम खत्म हो गया, બધું જ કામ પતી ગયું. વાત બેન તો હોય ના કામ કાજ ધંધા લગાડી દીધા. અલે લોટ ખાય છે આ બેટું લોટ ખાય છે. તો આજ તો ગાઈસ જો પ્યાજ કટિંગ થઈ રહી છે. તો ફાઇનલી રોધવાનો ટાઈમ થઈ ગયો છે અને આ બધું સરપંચમાં પૂરા સરપંચ બપોર થઈ ગઈ રોધવાનો ટાઈમ. અમે ગાઈસ છે ને અમારો વહેલા જ બધું જમવાનું વહેલા જ પ્રોગ્રામ હોય છે. તો ફાઇનલી વહેલી સવારની અંદર એટલે મિનિમમ 10 વાગ્યા હશે અને 10 વાગ્યાની આસપાસ અમારે રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. ચલો તને કન્ટિન્યુ હવે બનાવી રહેજો. तो गाइस फाइनली इस साइड तो अभी लच्छी बन रही है. શું કહેવાય છાશના લચ્છી કહેવાય ખબર? તો ગાઈસ લચ્છી બને છે એટલે છાશ કહેવાય આપણે પંજાબીની બધા લચ્છી કી ખરેખર બસ. અને ગાઈસ જો इस साइड तो खाना बन गया है गाइस, तो सब लोग बैठ गए हैं. શા આટલી બધી ઉતાવળ છે બધાને? ઉતાવળ છે બધાને જમવાની? પાછી ઉતાવળ ભૂખ લાગી છે? ચલો તાન જમી લઈએ પહેલાં, ઉતાવળ હોય તો તાન. ફાઇનલી છે ને આપણે બપોરના ટાઈમે આરામ કર્યો અને પછી આપણે ગયા હતા વડનગર. તો ગાઈઝ ફાઇનલી આજ પણ લાગી રહ્યું છે જો વરસાદનો માહોલ છે અને ફાઇનલી હાલમાં 4 વાગી ગયા છે. પટુને બધો ઉઠી ગયો છે. ચાય બા પીવું છે? પટા ચા પીધી? હાથ તો ઊંઘ્યા ના? ગરમી જોરદાર ના વરસાદ એવું હતો. જો ગૌતમભાઈ બાદ ચા પીવું. ગુડુ ચા પીધું બેટા? ચા પીધું? ચલો ચાનો ટાઈમ થઈ ગયો ને આપણા મસ્ત ચા પી લઈએ પહેલાં. ગાઈઝ ફાઇનલી છે ને આ બાજુ પટુએ નિવેદ તૈયાર કરી નાખ્યો છે. ગાઈઝ આપણા મંદિરે નિવેદ કરવાનો હતો. તો ફાઇનલી જો ચોખાનું નિવેદ છે. તો આ બાજુ ગોળ બોળ ભાગી દીધું છે અને ફાઇનલી આપણા દીવા બીવા ભરી દીધા છે. આ બાજુ અમારા ભટુભાને બધા બેઠા છે. આ બાજુ શ્રીફળ બીફળ છોલી કાઢ્યો છે. ફાઇનલી નિવેદ તૈયાર થઈ ગયો. પહેલાં આપણે નિવેદ કરી નાખીએ. ચોખ્ખા શ્રીફળ ને એવું બધું ના. गाइस फाइनली देख सकते हो यहाँ पे पूरी शाम होने वाली है. अभी सूरत दादा भी अभी ढल गए हैं. तो गाइस फाइनली सूरत दादा ढળી ગયા છે અને આ બાજુ વરસાદનું વાતાવરણ છે. ફાઇનલી બહુ ગરમી લાગી રહી છે અને આ બાજુ અમારે પાટું કરે છે. તો ગાઈસ છે ને કારેંગણાની સબ્જી બને છે. તો રસોડાની તૈયારી ચાલે છે. રાતનું જમવાનું ચાલુ છે. સરપંચ રોટલા વધી રહ્યા છે. આ રોટલા વધી રહ્યા છે કે લોટ વધી રહ્યા છે? ગુડુ ગુડુ ચોટી વધી રહ્યા. ગૌતમભાઈ મોમાન ઘેર જો ગૌતમભાઈ મોમાન ઘેર જોઈએ છે ભાઈ. ગૌતમભાઈ હેડ્યા છે ના? નહીં જવું? નહીં જવું? તો ગાઈસ છે ને ગૌતમ મોમાન ઘેર જશે તારે. ગાઈ જો આ બાજુ શું ગરમીનો માહોલ છે. કાલે વરસાદ આવ્યો તો બધું લીલું છમ થઈ ગયું. આપણે લોન બોન બધી રેડી થઈ ગઈ છે. જો બગીચામાં સુરત દાદા તો આત્મી ગયા છે. આજ પણ લાગે છે વરસાદનું વાતાવરણ છે અને બહુ જ ગરમી લાગી રહી છે ગાઈસ. તો પહેલાં જમવાનું બનાવ પહેલાં ફટાફટ જમી લઈએ કારણ કે વરસાદ આવે એટલે પછી લાઈટ વાઇટ જતી રહેશે એટલા માટે. અને ગરમી પણ બહુ છે નક્કી ના કે વરસાદ ક્યારે આવી જાય. ફાઇનલી છે ને એક શ્રીફળ કરવાનું છે ગામમાં મંદિરે. તો શ્રીફળ લઈ લીધું છે. ગુડ્ડુ આવે છે બેટા? હા જો નડવા હેડો તાન જઈએ એક શ્રીફળ કરી આવીએ. જો ગુડ્ડુ લઈ લેડો તાન આબુ બેટા તારા. ચલો ગાઈઝ તો બાઈક તૈયાર કર્યું. ચલો જઈએ ગાઈઝ આપણે આવીએ છીએ જો ચામુંડાના માતાના મંદિરે. અહીંયા શ્રીફળ વધવાનું છે. ગુડ્ડુ આવો બેટા આ બજાય. જો ગાઈઝ મંદિર છે આપણે ચામુંડાનું. જય માતા. ચપ્પુ હોય છો તી હોય. ગુડ્ડુ આतिर બેટા. गुड्डू बारबी
ફાઇનલી છે ને આ મંદિર છે આપણા કુળદેવી ચામુંડા માતાનું મંદિર છે. તો આપણે અહીંયા શ્રીફળ ચડાવવા આવી ગયા છીએ. જો મને એટલું બસ શ્રીફળ ચડાવીશું અને ફાઇનલી જો તમને ઝૂમ કરીને દર્શન કરી દો. જય માતાજી. આ ગુડ્ડુ પણ પહેરી જજો. ગુડ્ડુ ગરમી લાગે બેટા? જો આ બાજુ ગણપતિ દાદાનું મંદિર છે, આ બાજુ કાળ ભૈરવની મૂર્તિ છે. તો ગાઈઝ ફાઇનલી છે ને અત્યારે અમે હેડ્યા છે ખેતરમાં. શેમ પડ્યું અત્યારે ખેતરમાં હેડ્યા છે? 4 ઉપાડવા કે વાઢેલી પડી. તો ગાઈઝ વાઢેલી 4 છે. તો અત્યારે ઉપાડીને ડાલામાં નાખવાની છે. અને ગૌતમને જોવા છે મમ્માને ઘેર તે લેતું જવાનું. ગૌતમના મમ્માની 2 દાડા આરામ થાય ગયું. ઓકે એટલે જ કહું ગાઈઝ હાલ તો જો અંધારું થઈ ગયું છે ને અમે આવ્યા છે ખેતરમાં. સારી વાત છે, ગોળો કર્યો તો સારું હતું. તો કાંઈ જો ખેતરમાં તો અંધારું ગોઠ છે. બાજુ 4 લીધી હતી બધું દીધી. તો ગાઈ છે ને હોજે વાઢેલી હતી 4 તૈયાર જ છે. ખાલી બોધીને ઉપર નાખવાની છે ડાલામાં. જોવા બાદ હો તમે ખાતો નહીં એવું જ બસ. ચલો ગાડી આપણે ઉપર દઈએ પછી જઈએ. ફાઇનલી છે ને અમે જ્યાં હતા મંદિરે એટલે ગામમાં. તો નટુબા ગુડ્ડુનું ત્યાં ગયા હતા. પછી અમે આવ્યા પાછા ઘેર આવી અને પપ્પા ડાલુ લઈને જતા હતા ગૌતમમાં મમ્મા ઘેર. તો પછી 4 લીધેલી હતી પટવી. તો એ ડાલામાં નાખવાની છે. તો ડાલામાં જતી રહે. તો ગરમીનો માહોલ તો બહુ જબરજસ્ત છે ગાઈસ. આજે લાગે છે વરસાદ હો, કારણ કે ફૂલ એટલે ફૂલ જ ગરમી છે. બહુ જ ગરમી છે ગાઈસ. અને અંધારી હશે જો આ બધે અંધારામાં ભારો ઉપાડીને આવે ત્યારે. આવી જો એ હતા મમ્મી આવી જો ઉપાડીને 4 જગા ગાડીમાં વાહન વાહન ભરી દીધો છે અને અમે 4 નાખવાની છે. જતો રહો ભાર હમ હા નાખી દે. વાહણ તો આગો છે બસ આમ છોડી નાખ. મારા જવું પડશે. બોલાવવા પડશે તો તાપ તાપ થઈ જાઓ. અલ્યા આ સોડી આવીને હે પપ્પાઓ કરે છે. આપણે પપ્પાઓ કરે જોયા હે ગતાની વસે જ છે ભાઈ. જો બીજો એક ભારો છે ને લાવી દીધો છે અને એ પણ ડાલમ નાખવાનો છે. હાચવી નહીં. ખળે રહ્યો ઉપર આવી જતો રહ્યો. રવા દો તો રવા દો. એ તો આમ તો એકમાં રહ્યા બાઇક ઉપર લઈ જાય એક જ ભારો. શું કેવું? હા એ રાની રટાટી હતી. જો ગૌતમ ભાઈ હાટ ગૌતમ એવું લીધું ચોળી. જો ચોળી લીધી છે. ખાઈ લીધું ને? હા રેડો. આ બાજુ તો બધા જમવા બેસી છે ને આપણે પણ અમે સહી લઈએ કારણ કે બહુ મોડું થઈ ગયું. બહુ ગરમી છે ને ગાઈસ વરસાદ આવી જાય એના કરતાં લાઈન જતી રહી આપણે જમી લઈએ. બીટું બેટા જમી લીધી તું? બીટું ખાધું? હઈ રોવો તો કહો જો આપણને આ બધું જમવું થઈ ગયું સરપંચને. આ રોવાનું ચાલુ થઈ ગયું. ચલો તો ગાઈસ ફાઇનલી આપણે જમીને હવે છે ને ગરમી બહુ હતી એટલે ફાઇનલી છે ને ધાબા ઉપર જવા વગર ચાલે એવું જ નથી કારણ કે નીચે બહુ ગરમી લાગે છે. કારણ કે આખા દિવસનું ધાબું ગરમીથી તપ્યું એટલે રાતે પણ બહુ જ ગરમી લાગે છે. ફાઇનલી ધાબા પર આવી ગયા છે અને વરસાદનું વાતાવરણ તો છે જ, માહોલ તો છે જ. જોઈએ છે શું થાય છે. પછી અડધી રાતે આવવાનું નીચે થાય, બધું હેરાન થવાનું પણ થાય, કોઈ નક્કી છે નહીં. પણ ગરમી બહુ છે એટલા માટે આપણે આવી ગયા છે ધાબા ઉપર. જોવા પટુની આ બાજુ આવી ગયો છે. ફાઇનલી જો આ બાજુ ખાટલા લગાવી દીધા છે આપણે. તો ફાઇનલી છે ને આજ તો ગાઈસ છે ને ભલે વરસાદ આવે પણ ધાબા ઉપર જ ઊંઘવાનું છે. તો ગાઈસ આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી આપણે કાલ નવા વ્લોગમાં. બધાને જય માતાજી એન્ડ ટેક કેર.